પેટ પણ ભરાય અને મન પણ ભરાય એવા 4 વજન ઉતારવા માટેના કચુંબર, બહુ ટેસ્ટી એવા, બહુ સરળ એવા. 2 થી 3માં તમે થોડું જો અગાઉથી પ્રિપરેશન કરશો તો 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો સૌથી પહેલાં આપણે બનાવીશું કાળા ચણાની ચાટ. જો ડાયટ માટે તમે આ બનાવવાના હોય તો બટેટું તમારે અડધું જ બાફેલું વાપરવાનું છે, નહીં તો રેસિપી પ્રમાણે જ બનાવવાનું છે. આ ચણાની ચાટમાં જો ચણા બાફીને રેડી હશે તો 10 જ મિનિટમાં બની જશે અને એટલી ચટપટી ટેસ્ટી તેલ વગરની આ ચાટ છે કે તમે ડાયટમાં જો તમને પાણીપુરી કે બહારની ચાટ ખાવાનું મન થાય તો પણ તમે ઘરે બનાવી ખાઈ શકો એટલી ટેસ્ટી અને સરળ એવી બનાવવામાં છે. તો ચાલો બનાવીએ કાળા ચણાની ચાટ. તો અહીંયા મેં 1 કપ ચણા તો કાળા ચણા લઈ મેં પૂરી રાત માટે પલાળી દીધા હતા. તો જ્યારે પણ તમારે ચણા ચાટ ખાવી હોય તો અગાઉથી થોડો પ્લાન કરવાનો, એટલે ચણા તમે પલાળી દો. પછી આ રીતે ચણા પલળી જાય, પાણી નિતારી એક પાણીથી ધોઈ પ્રેશર કુકરમાં ચણા ઉમેરી દઈશું. સાથે આપણે એમાં 1.5 ટીસ્પૂન જેટલું મીઠું અને 2.5 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. તો આપણે ચણાને છે તમારે 5 વિસલ કરવા પડશે. પછી આ રીતે વચ્ચે કોઈ પ્લેટ આવી મૂકી દઈશું અને એમાં 3 મીડિયમ બટેટા. તો અહીંયા બટેટા આખા જ રાખીશું, ધોઈ અને એકદમ સારી રીતે નિતારી અને પછી આ રીતે તમારે પ્લેટમાં મૂકી દેવાના. ઢાંકણ ઢાંકી અને 5 વિસલ મીડિયમ ફ્લેમ પર કરીશું. ત્યાં સુધીમાં મેં એક વાટકીમાં આપણે 1/4 કપ જેટલી આંબલી લેશું. તો તમે થોડી ઓછી પણ લઈ શકો અને અડધો કપથી થોડો ઓછો મેં ગોળ લીધો છે. તો આંબલી કરતાં ગોળનું પ્રમાણ ડબલ લેવાનું. અને પછી આપણે એમાં ઉકળતું ગરમ પાણી, કે પછી જો તમારે આ રીતે ન કરવું હોય તો 5 મિનિટ તમારે થોડું પાણી વધારે ઉમેરી અને ગેસ પર ઉકાળી લેવાનું. તો આપણે એને 5 મિનિટ જેવું સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં પ્રેશર કુકર આપણું થઈ ગયું. મીડિયમ ફ્લેમ પર મેં 5 વિસલ કર્યા એટલે બટેટા પણ બફાઈ જશે અને ચણા પણ એકદમ સોફ્ટ થઈ જશે. આ રેસિપીમાં ધ્યાન રાખવાનું, ચણા એકદમ પ્રોપર સોફ્ટ એવા બફાઈ જવા જોઈએ અને બટેટાની આપણે છાલ ઉતારી લેશું. બહુ મોટા બટેટા હોય તો જ તમારે 2 એના ટુકડા કરવાના. હવે આંબલીવાળું જે પાણી છે એને રેસ્ટ થતાં 5 મિનિટ જેવું અને હલકું ગરમ છે ત્યારે આપણે આંબલીને મસળી લઈશું અને આપણે બોલને સાઈડમાં મૂકીશું. પછી આપણે ડાયરેક્ટ એનું જે પાણી છે ગાળીને વાપરીશું. બટેટાની મેં છાલ ઉતારી લીધી અને બટેટાને તમારે ચોપ નથી કરવાના કે એકદમ મેશ નથી કરવાના, આ રીતે હાથેથી અધકચરા મેશ કરવાના છે. તો થોડા ચંક્સ અને થોડું વધારે મેશ થાય એ રીતે, એટલે લચકા જેવું બટેટાના લીધે થઈને આ ચાટ થશે. તો હલકું હાથેથી મેં આ રીતે મેશ કર્યું. જો બહુ મોટું ટુકડું હોય તો તમારે એને થોડું વધારે નાનું કરવાનું. એમાં ચણા તો એકદમ મેં નિતારી દીધા પાણી એનું અને પછી આપણે ચણા ઉમેરી દઈશું. 1/4 કપ જેટલી ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળી, તમારે અડધો કપ જેટલી જોવે તો અડધો કપ જેટલી પણ લઈ શકો. અડધો કપ જેટલા ઝીણા ચોપ કરેલા ટમેટાં ઉમેરી દઈશું. અહીંયા જો કાચી કેરી તમારા પાસે હોય તો એ પણ ઉમેરી શકો. લીલા મરચાં જો બાળકો ખાવાના હોય તો એકદમ ઝીણા કરવાના, નહીં તો સ્કીપ પણ કરી શકો. બાળકો જો તીખા મરચાં હશે તો બિલકુલ ખાઈ નહીં શકે. 1/4 કપ જેટલા લીલા ધાણા અને 1/4 કપ જેટલા ફુદીનાના પાન રફલી આ રીતે તમારે એને આ રીતે તોડી લેવાના અને પછી આ રીતે ઉમેરી દેવાના. અને હવે થોડા ચટપટા ટેસ્ટી એવા મસાલા ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન જેટલું સંચળ એટલે કે બ્લેક સોલ્ટ, તો ટમેટા, ડુંગળી અને બટેટાના ભાગનું જ ઉમેરવાનું છે. સાથે 1/2 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂનથી થોડો ઉપર ચાટ મસાલો અને 1/4 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું. તો બહુ વધારે પડતું મીઠું ન થઈ જાય ચાટ મસાલો અને સંચળ, એટલે ધ્યાન રાખીને ઉમેરવાનું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને આંબલી ગોળનું જે પાણી છે એ આપણે આ રીતે ગાળી લઈશું. તો જો તમને લાગે કે હજી વધારે પાણીની જરૂર છે તો આંબલીના પલ્પમાં થોડું પાણી પાછું ઉમેરી દેવાનું અને પાછું તમારે આ રીતે ચમચીના મદદથી ચારણીમાં કે ગરણીમાં તમારે આ રીતે ગાળી લેવાનું. તો આ રીતે મેં ઉમેરી દીધું પાણી અને હવે મિક્સ કરી દઈશું. તો બહુ સિમ્પલ એવી છે અને બહુ ટેસ્ટી એવી છે ચાટ તૈયાર છે. તો આ ચાટમાં આપણે બિલકુલ તેલ નથી વાપર્યું, સાથે મેં કોઈ પણ ફરસાણ પણ નથી વાપર્યું, એટલે 0 ઓઇલ તમે આ ચાટ કહી શકો. અને ખાશો તો તમને બિલકુલ તેલ છે નહીં એવું તમને ખબર પણ નહીં પડે અને ખૂબ જ ટેસ્ટી એવી આ ચાટ બનશે.
થોડું લિક્વિડી પાણી તમારે એમાં થોડું વધારે રાખવાનું, એટલે લચકા જેવી આ ચાટ રહેશે. એટલે આપણે આંબલીનું પાણી થોડું લિક્વિડી રાખ્યું અને આ રીતે ઉમેર્યું. ઉપર તમારે ડુંગળી અને ટમેટાથી ગાર્નિશ કરવાનું, લીલા ધાણા ઉમેરી દેવાના. અને જો તમને થોડું ક્રન્ચી જોવે તો જાડી સેવ કે ઝીણી સેવ તો મેં માત્ર ગાર્નિશિંગ માટે જ યુઝ કર્યું છે. તમારે જો ઉમેરવી હોય તો ઉમેરવાની, નહીં તો સેવની બિલકુલ જરૂર નથી. ખૂબ જ ટેસ્ટી એવી આ ચાટ લાગે છે. તો જો તમે ડાયટ કરતા હોય કે તમને તેલ ઓછું ખાવાનું જો ડૉક્ટરે કહ્યું હોય અને ખૂબ ટેસ્ટી એવું કંઈ ખાવું હોય તો આ રીતે એકવાર ચણા ચાટની રેસિપી ટ્રાય કરજો. તમે વારંવાર બનાવો એટલી ટેસ્ટી. સાથે ઘરમાં મોટાથી લઈ બાળકો બધાને આ ચાટ ભાવે એવી અને બહુ ઝટપટ તૈયાર થઈ જાય. બીજું કચુંબર, તો આપણે લચ્છા કચુંબર બનાવીશું. ઘરમાં જો કોબી અને ગાજર અને થોડી જો આ રીતે સામગ્રીઓ હોય તો તમે ઝટપટ ખમણીને કે પછી પાતળું પાતળું આ રીતે ચોપ કરી આ કચુંબર બનાવી શકો. આ કચુંબર તમે એકલું પણ ખાઈ શકો, તમે રોટલી શાક સાથે સાઈડમાં પણ બનાવીને ખાઈ શકો. બહુ ટેસ્ટી એવું અને ખૂબ જ સિમ્પલ એવું આ કચુંબર બનાવવાનું છે. તો ચાલો આપણે બનાવીએ કોબીનું ચટપટું લચ્છા કચુંબર. એના માટે મેં અહીંયા કાકડી, ગાજર, કેપ્સિકમ, કોબી, ડુંગળી, ટમેટું અને લીંબુ લીધું છે. આ રેસિપીમાં તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. એના જગ્યા પર તમારે કોબી વધારે લેવાની. કોબી છે એકદમ કુંબળી હોય એ લેવાની. જો કુંબળી ન મળે તો લેટસ પણ તમે એના જગ્યા પર વાપરી શકો. તો અત્યારે શિયાળામાં કોબી છે એકદમ કુંબળી એવી મળતી હોય એટલે કચુંબરનો ટેસ્ટ, સેલેડનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો આ રીતે પાતળી પાતળી તમે એને ખમણીના મદદથી પણ સ્લાઈસ કરી શકો કે નાઈફના મદદથી આ રીતે પાતળી પાતળી તમારે કોબીને કટ કરી લેવાની. ગાજરની છાલ ઉતારી અને ગાજરને પણ લચ્છાની જેમ આ રીતે ખમણી લઈશું. ખમણીનો જે સૌથી મોટા હોલ હોય એનાથી તમારે એને ખમણી લેવાનું છે. તો અહીંયા મારા પાસે આવું ગ્રેટર છે તો એના મદદથી મેં નૂડલ્સની જેમ ગાજરને આ રીતે ખમણી લીધું. હવે ટમેટું લઈ લઈશું. તો ટમેટું પણ આપણે અહીંયા તમારે ટમેટામાં ધ્યાન રાખવાનું છે. બિયાનો વચ્ચેનો જે સોફ્ટ પાણીવાળો ભાગ છે એ તમારે નથી લેવાનું. ફરતું સાઈડમાં જે ટમેટાનો ભાગ છે એ જ તમારે લેવાનો છે. અને તમારે એના પણ આ રીતે પાતળા સ્લાઈસ તમે કરી શકો એ રીતે તમારે કરી લેવાના છે. તો આ રીતે એને પણ મેં કટ કરી રેડી કરી લીધું. હવે નાની એવી ડુંગળી લેશું અને એની પણ આ રીતે છાલ ઉતારી અને એના પણ આપણે પાતળા સ્લાઈસ કરવાના છે. તો આ રીતે બને એટલા પાતળા ડુંગળીના પણ સ્લાઈસ કરી રેડી કરી લઈશું. હવે તમે જો ડુંગળી ન ખાતા હોય તો આ રેસિપીમાં સ્કીપ કરી અને ડુંગળીના જેટલી ભાગની કોબી તમારે થોડી વધારે લેવાની. તો ડુંગળી ચોપ કરી રેડી કરી લીધી અને એને થોડી મસળી આ રીતે છૂટી કરી લઈશું. કાકડીને પણ આપણે છાલ ઉતારી કે પછી તમે એને આ રીતે છાલ સાથે પણ વાપરી શકો. એમાંથી પણ બિયા અને જે સોફ્ટ ભાગ છે એ તમારે કાઢી લેવાનો છે. તમે ખમણી પણ શકો, નહીં તો પછી આ રીતે પાતળું લાંબા એના પણ સ્લાઈસ કરી શકો. તો આ રીતે એના વચ્ચેથી 2 ભાગ કરી લઈશું એટલે આ રીતે રેડી થઈ જશે. અડધા લીંબુનો રસ વાપરીશું. સાથે કેપ્સિકમ આ રેસિપીમાં ઓપ્શનલ છે અને જો તમારે કેપ્સિકમની જગ્યા પર મોળું લીલું મરચું ઝીણું ચોપ કરીને ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો. કેપ્સિકમ ચોપ કરી લીધું, મેં લીંબુ પણ લઈ લીધું અને 1/4 કપ જેટલા લીલા ધાણા ચોપ કરી લઈશું. હવે સેલેડને અસેમ્બલ કરવા માટે આપણે એક બોલમાં 1 કપ ઝીણી પાતળી કટ કરેલી કોબી, અડધો કપ ગાજર, સાથે 1 ડુંગળી ઝીણી સ્લાઈસ કરેલી આ રીતે પાતળા સ્લાઈસ કરેલા ટમેટાં, અડધું કેપ્સિકમ લીધું છે અને કાકડી આપણે 1 લઈ લઈશું. સાથે 1/4 કપ જેટલા લીલા ધાણા, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, સાથે 2 થી 3 ટીસ્પૂન જેટલો આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન જેટલું સંચળ અને 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો. તો ત્રણેય તમારે બેલેન્સ કરી અને ઉમેરવાનું છે અને આપણે એને હવે મિક્સ કરી દઈશું. તો જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે જ એમાં આ બધા મસાલા ઉમેરવાના છે. તરત જ મિક્સ કરી તમારે સર્વ કરવાનું, નહીં તો વેજીટેબલમાંથી પાણી છૂટશે અને એકદમ સોગી એવું થઈ જશે.
આ સાલડ એકદમ ક્રન્ચી એવું, બહુ ટેસ્ટી એવું ચટપટું બને છે. તો થાળીમાં કે કોઈ પણ સ્ટાર્ટર બનાવો તો રેસ્ટોરન્ટમાં જ્યારે તમે સ્ટાર્ટર ઓર્ડર કરો ત્યારે સાઈડમાં જે આ સાલડ આવતું હોય એ બહુ ટેસ્ટી એવું લાગે છે. લીંબુનો રસ થોડો વધારે ઉમેરવાનો અને એમાં લીલા મરચાંના નાના નાના ટુકડા પણ હોય છે તો એ પણ તમે ઉમેરી શકો છો. બાળકો ખાવાના હોય એટલા માટે મેં નથી ઉમેર્યું. સાલડ તૈયાર છે અને તરત જ તમે સર્વ કરો. તો કોઈ પણ સ્ટાર્ટર કે કોઈ કબાબ સાથે કે પછી રોજ તમે રૂટીનમાં થાળી સાથે સર્વ કરી શકો એવું ચટપટું કચુંબર. તો લચ્છા કચુંબર તમે રેસિપી જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. ક્રન્ચી થોડું લાગે એટલા માટે મેં ખારી શીંગના દાણા ઉમેર્યા છે, ઓપ્શનલ છે. તો એકવાર આ રીતે લચ્છા કચુંબર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. ત્રીજી રેસિપી વઘારેલા મગનું કચુંબર. મારા ઘરમાં બધાનું અને મારું પણ ફેવરેટ એવું આ મગનું કચુંબર છે. બહુ સિમ્પલ એવું બનાવવામાં છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું. હાઈ પ્રોટીન, તો મગમાં પ્રોટીનનો ભાગ રહેવાથી તમે જો આ કચુંબર બપોરે કે સવારે પણ ખાશો તો તમને બપોર સુધી ભૂખ નહીં લાગે એવું ટેસ્ટી અને સાથે સિમ્પલ એવા મગને તમારે વઘારી, અહીંયા મેં મગને વઘાર્યા છે, થોડા ચટપટા બનાવ્યા છે, પણ તમે માત્ર મગને બાફી અને પછી બધા મસાલા ઉપરથી ઉમેરી અને કચુંબર આ રીતે ઉમેરી પણ બનાવી શકો. તો ચાલો બનાવીએ ચટપટું ટેસ્ટી એવું મગનું કચુંબર. તો મગનું કચુંબર તમે લગ્ન પ્રસંગોમાં ખાતા હશો, પણ આ થોડું આપણે ડિફરન્ટ રીતે બનાવીશું. એના માટે મેં 1 કપ મગ લઈ એને સારી રીતે ધોઈ અને પૂરી રાત માટે પલાળી દીધા હતા. તમારા પાસે જો ટાઈમ ન હોય તો 4 થી 5 કલાક હલકા ગરમ પાણીમાં પણ પલાળી શકો. તો ઉગાવેલા મગ ખાવાથી અમુક લોકોને પેટનો પ્રોબ્લેમ થતો હોય, પણ આ રીતે સાદા જો માત્ર પલાળેલા મગ હશે તો ડાયજેશનમાં પણ ઇઝી પડશે. તો આ રીતે મેં મગને પલાળી દીધા, એમાંથી પાણી નિતારી દઈશું એકવાર ધોઈને. અને હવે કુકર લઈ લઈશું, એમાં 2 ટીસ્પૂન જેટલું ઘી કે પછી કોઈ પણ તેલ ગરમ કરીશું. 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. હલકું જીરું આ રીતે સતળાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. સાથે 10 થી 15 મીઠા લીમડાના પાન, 1 ટીસ્પૂન જેટલું ખમણેલું આદું અને 2 લીલા મરચાં સ્લાઈસ કરેલા. મોળા લીલા મરચાં લીધા છે, બહુ તીખા મેં નથી લીધા. મિક્સ કરી હલકું અડધી મિનિટ જેવું સાતળી લઈશું. અડધી મિનિટ જેવું થઈ જાય એટલે પલાળેલા નિતારેલા મગ આપણે આ રીતે કુકરમાં ઉમેરી દઈશું. આ રેસિપીથી આપણે 4 થી 5 લોકો માટે આ સાલડ માત્ર ખવાય એ રીતે હું બનાવી રહી છું. તમે 1-2 લોકો માટે બનાવો તો એ રીતે મગ લેવાના. અડધી ટીસ્પૂનથી થોડી ઉપર હળદર, 1 થી 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, કે તીખાશ તમને જોવે એ રીતે લાલ મરચું પાવડર તમે બેલેન્સ કરી શકો. સાથે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી મગને આપણે 3-1 મિનિટ જેવું, તો 3 થી 4 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર હલકું આ રીતે તમારે એને સાતળી લેવાનું છે. આ રેસિપીમાં મેં ઘી વાપર્યું છે, તમે અહીંયા ઓલિવ ઓઇલ પણ વાપરી શકો. તો આ રીતે હલકું મેં એને સાતળી લીધું. આ રીતે સતળાઈ જાય એટલે 4 થી 5 ટેબલસ્પૂન જેટલું પાણી, હલકું થોડું મગમાં 2 વિસલ થાય એટલું જ પાણી, અને પાણી પછી બચવું પણ ન જોઈએ, તો 1/4 કપ જેટલું પણ પાણી તમે ઉમેરી શકો. ઢાંકણ ઢાંકી દઈશું અને 2 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. અને પછી આ રીતે પ્રેશર નીકળી જાય એટલે ખોલી લઈશું અને પછી તમારે એકવાર મિક્સ કરી અને ચેક કરવાનું. તો આ રીતે પાણી બિલકુલ નહીં રહે. તો 1/4 કપથી ઓછું મેં પાણી વાપર્યું હતું અને અહીંયા તમે જોઈ શકો છો મગ એકદમ સોફ્ટ એવા થઈ ગયા. તો મગ તૈયાર છે. કુકર થયું ત્યાં સુધીમાં મેં અહીંયા 1 ડુંગળી, 1 ટમેટું, સાથે અડધી કાકડી, લીલા ધાણા, દાડમના દાણા, કાચી કેરી અત્યારે હોય તો તમારે લેવાની, નહીં તો સ્કીપ પણ કરી શકો. તો આ રીતે મેં કચુંબર બધું જ્યાં સુધીમાં મગ થયા ત્યાં સુધીમાં મેં કટ કરી લીધું. હવે મગ જેટલું તમારે કચુંબર બનાવવું હોય એ રીતે મેં અહીંયા અડધા મગ લઈ લીધા છે. એમાં 1 થી 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સાથે 1/2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, ગળપણ અહીંયા મેં બૂરું ઉમેર્યું છે, તમે ગોળ પણ ઉમેરી શકો અને ફ્રૂટ કોઈ પણ ઉમેરી શકો. એકદમ ડાયટ માટે જો તમે ખાતા હોય તો, બિલકુલ તમને ગળપણ ન ચાલતું હોય તો એ રીતે. અને પછી કાકડી, ડુંગળી, ટમેટાં, કાચી કેરી, દાડમના દાણા, લીલા ધાણા અને સાથે
લીંબુનો રસ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા પહેલાં આપણે અડધું લીંબુનો રસ નીચોવ્યો છે, પછી આપણે ટેસ્ટ કરી બેલેન્સ કરીશું. અને મીઠું પણ હું ચેક કરીશ, પછી જો જરૂર લાગે તો આપણે ઉમેરીશું. તો અહીંયા મેં ટેસ્ટ કર્યું. મીઠું આપણે અડધી ટીસ્પૂનથી થોડું ઉપર કે સ્વાદ પ્રમાણે, અને હજુ અડધા લીંબુનો રસ નીચોવી દઈશું, મિક્સ કરી દઈશું. બહુ ચટપટું, ટેસ્ટી અને એકદમ સિમ્પલ એવું મગનું કચુંબર, મગનું સેલડ તૈયાર છે. આપણે એને તરત જ સર્વ કરીશું. તો આ રીતે હલકું ગરમ હોય ત્યારે પણ સર્વ કરી શકો. અને જો તમને ઠંડુ ખાવું હોય તો વઘારેલા મગને થોડા ઠંડા થવા દેવાના અને પછી તમારે બધું સેલેડ મિક્સ કરી અને સર્વ કરવાનું. તો જો તમે જીમ જતા હોય, ડાયટ કરતા હોય અને તમારે હાઈ પ્રોટીન જો ડાયટમાં કોઈ ડીશ તમારે એડ કરવી હોય તો તમે ડિનરમાં કે સવારે બ્રેકફાસ્ટમાં પણ આ ખાઈ શકો. એટલી હેલ્ધી સાથે ખૂબ જ ટેસ્ટી એવી આ ડીશ છે. તો જો તમે ડાયટ કરતા હોય તો એક મિલ તમે આનાથી રિપ્લેસ કરો તો વેઇટ લોસમાં તમને આ ખૂબ જ મદદ કરે એવા આ વઘારેલા મગનું કચુંબર છે. તો એકવાર તમે આ રેસિપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ ચટપટી ટેસ્ટી એવી વઘારેલા મગની ચાટ કે વઘારેલા મગનું સેલેડ કેવું લાગે. અને લાસ્ટમાં ચટપટું એવું ગુજરાતી કચુંબર, એ પણ પેટ ભરાય એવું. તો આપણે એમાં થોડી શીંગ વાપરીશું એટલે બહુ ટેસ્ટી એવું. એકલું પણ ખાઈ શકો, સાઈડ ડિશમાં પણ સર્વ કરી શકો અને ડિનર માટે હલકું ફૂલકું અને મન પણ ભરાય, પેટ ભરાય એવું આ ટેસ્ટી એવું ચટપટું ખાટું મીઠું કચુંબર છે. તો ચાલો બનાવીએ. એના માટેની સામગ્રીઓમાં એક નાનું એપલ, એક નાનું ટમેટું, અડધી કાકડી કોઈ પણ વેરાયટીની, 1/4 કપ જેટલા ખારી શીંગના દાણા મેં ફોતરા કાઢીને લીધા છે, 1/4 કપ દાડમના દાણા, અને આપણે અડધો કપ જેટલું લેટસ, કે પછી જો તમારા પાસે લેટસ ન હોય તો કુંબળી કોબી તમને મળે તો એ લેવાની. મારા પાસે કુંબળી કોબી ન હતી, આ થોડી હાર્ડ ખાવામાં પડે એટલા માટે હું લેટસ વાપરી રહી છું. તો આ સામગ્રીઓને આપણે ઝીણી ઝીણી કટ કરીશું. ત્યાં સુધીમાં આપણે એક ચટણી બનાવી લઈશું. એના માટે મિક્સર જારમાં 1 કપ લીલા ધાણા ડાળખા સહિત, 20થી 25 ફુદીનાના પાન, લગભગ એક મોટી મુઠ્ઠી જેટલા છે, 3થી 4 લીલા મરચાં, નાના છે એટલે મેં 3થી 4 લીધા છે. તમે 2 લ્યો તો પણ ચાલે. તો વેરાયટી કેવી તીખી છે એ પ્રમાણે, સ્વાદ પ્રમાણે તમારે લેવાનું. એક નાનો ટુકડો આદુનો, નાના લીંબુનો રસ. તો જો લીંબુ મોટું હોય તો અડધા લીંબુનો રસ તમારે આ રીતે નીચોવી દેવાનો. અને થોડું ગળપણ માટે નાનો ટુકડો ગોળનો ઉમેરીશું. તો તમારે ખમણીને ઉમેરવાનો. મારું મિક્સર એકદમ સારું છે એટલે મેં ટુકડો ઉમેર્યો છે. 1/4 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, અડધી ટીસ્પૂનથી થોડું ઓછું, 1 ટીસ્પૂન જીરું, અને આપણે એકદમ સ્મૂથ ચટણી વાટી લઈશું. તો પાણી બિલકુલ નથી વાપરવાનું. આ રીતે થોડી થીક એવી ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સેલડ કચુંબર બનાવીશું. એના માટે એક બાઉલમાં આપણે દાડમના દાણા જે કાઢીને લીધા હતા એ લીધા, અડધો કપ જેટલા લેટસ કે કોબીને ઝીણી કટ કરેલી, નાનું ટમેટું ઝીણું કટ કરેલું, સાથે અડધી કાકડી ઝીણી કટ કરેલી, 1/4 કપ જેટલા લીલા ધાણા ઝીણા કાપેલા, નાનું એપલ અડધું ઉમેરો તો પણ ચાલે. તો અહીંયા ફ્રૂટનું પ્રમાણ તમારે 20% જેટલું જ રાખવાનું, 80% વેજીટેબલ હોવા જોઈએ. 1/4 કપ જેટલા ખારી શીંગના દાણા ફોતરા કાઢેલા, તો સાલ્ટેડ પીનટ્સ મેં ઉમેર્યા છે. અને જે ચટણી આપણે બનાવી એ 2 ટેબલસ્પૂન જેટલી ઉમેરી દઈશું. અને આ બધી સામગ્રીઓ ફ્રીઝમાં મૂકી ઠંડી કરી લેવાની, એટલે એકદમ ઠંડુ ઠંડુ ટેસ્ટી સેલડ બહુ ખાવામાં સારું લાગશે. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે થોડું ચટપટું બનાવવા માટે 1 ટીસ્પૂનથી થોડો ઓછો ચાટ મસાલો અને મીઠું સ્વાદ પ્રમાણે. તો ચટણીમાં આપણે થોડું જ ઉમેર્યું હતું એટલે આપણે અડધી ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું. તો ચાટ મસાલામાં પણ મીઠું હોય તો એ તમારે ધ્યાન રાખીને ઉમેરી દેવાનું. તો ચટપટું ચાટ જેવું હેલ્ધી ટેસ્ટી કચુંબર તૈયાર છે. તો વજન ઉતારવા માટે માત્ર આ સેલડ નથી, ગરમીઓમાં જો તમને હલકું ફૂલકું ખાવું હોય સાંજ માટે તો કચુંબર તમને બહુ જ ભાવશે. સાથે સાથે વેઇટ લોસ માટે પણ ખાવામાં પણ એકદમ ટેસ્ટી એવું છે. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.